सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि। ततो युद्धाय युज्यस्व તતઃ ત્યાર પછી આ કર્યા પછી મનમાં આ પ્રકારની ભાવનાને જાગૃત કર્યા પછી એ ભાવના સુખ દુઃખે સમય કૃત્વા ભગવાન અહીંયા પરિણામની વાત કરી રહ્યા છે. કર્મ કર્યા પછી પરિણામ જે આપણું અનુકૂળ હોય આપણે ત્યારે સુખી થઈએ, પરિણામ પ્રતિકૂળ હોય તો આપણી ધારણાથી અન્ય હોય તો આપણે દુઃખી થઈએ. જેને આપણે અનુકૂળ કહીએ છીએ એનાથી આપણે સુખ જન્મે, જેને પ્રતિકૂળ કહીએ એનાથી દુઃખ જન્મે. આ દરેકનું જુદું જુદું હોઈ શકે. તેથી એક વસ્તુ બધાને સુખી કરે કે બધાને દુઃખી કરે એવો નિયમ નથી. વ્યક્તિ જેને અનુકૂળ કહે છે એવું બને તો એને સુખ જન્મે, વ્યક્તિ જેને પ્રતિકૂળ કહે છે એવું બને તો એના મને દુઃખ જન્મે. આમ જય વિજય પ્રાપ્ત થાય તો અનુકૂળ કહેવાય, સુખ જન્મે. પરાજય પ્રાપ્ત થાય અને પ્રતિકૂળ ગણવામાં આવે, દુઃખ જન્મે. લાભ થાય તો અનુકૂળ સુખ, ગેરલાભ થાય તો પ્રતિકૂળ દુઃખ. આ પ્રકારે પરિણામ આપણામાં સુખ કે દુઃખ જન્માવે છે આપણી અપેક્ષાને અનુસરીને. પરિણામ તો જે છે તે જ છે, પણ પરિણામ પ્રત્યેનો મારો પ્રતિભાવ શું છે,
હું એને પરિણામને પછી છેવટે પરિણામ વિશે અભિપ્રાય ધરાવું છું અને મારા અભિપ્રાયને અનુકૂળ પ્રમાણે હોય તો મને સુખ થાય ને દુઃખ થાય. આમ સુખ દુઃખ વ્યક્તિગત પ્રતિભાવો છે. એવું નથી કે કોઈ ઘટના જેને પરિણામ કહેવામાં આવે બધામાં સુખ જન્મ આવે બધામાં દુઃખ જન્મ આવે. ભગવાન કહે છે કે તેથી જ્યાં સુધી તારામાં કર્મફળની આસક્તિ છે, એટલે કે હું કર્મ કરું ત્યારે અમુક પરિણામ આવવું જોઈએ એ પ્રકારના આગ્રહને આપણે આસક્તિ કહીશું. એટલે કર્મફળની આસક્તિ શું છે ક્યાંય સ્પષ્ટ થયું નથી. કર્મફળની આસક્તિ એટલે મારી ધારણા પ્રમાણે કર્મફળ મળવું જોઈએ એ પ્રકારની જરૂરિયાત આગ્રહ કરતા. વાત કરી તેમ માણસ કર્મફળથી પોતાને માપતો હોય છે. પોતાને હું જેને સફળતા કરું કર્મફળ મળે તો હું સફળ છું. આમ કર્મફળ મેં કહ્યું તેમ સુખ દુઃખ નથી આપતો. કર્મફળના પરિણામે મારા વિશે જે પ્રકારની છાપ જન્મે છે, કર્મ થયું ને એનું કર્મફળ ત્યાં મળ્યું. અહીં હું કહું છું કે હું સફળ થયો હું નિષ્ફળ થયો, આપણે એને આસક્તિ કહીશું. એ જો ન થાય કર્મનું ફળ આ મળ્યું, હું મારી જાતને જોડું નહીં, અહંભાવ ન ધરાવ તો મારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મે નહીં. કોઈ બીજી વસ્તુ મારામાં પ્રત્યાઘાત જન્માવતી નથી. મારા વિશે અભિપ્રાય જ મારામાં પ્રત્યાઘાત જન્માવે છે. આમ કર્મનું ફળ તો મળ્યું, એના પરિણામ મારા વિશે અભિપ્રાય બાંધો કે હું સફળ થયો તો મારા સુખનો પ્રતિભાવ જન્માવે. મારા એવું થાય કે હું જેની નિષ્ફળતા કહું છું એવું થાય હું નિષ્ફળ થયો. આપણે કહ્યું તેમ સફળતા નિષ્ફળતા પણ આપણને અસર નથી કરતા, પણ એમાં અહમભાવ હું સફળ થયો હું નિષ્ફળ થયો, હંમેશા આ હું વિશેનો મારો જે અભિપ્રાય છે એ જ મને સુખ અને દુઃખ આપનારો છે. આપણે જોઈએ ને આપણે તો ખબર પડશે કે અંતર ઉત્પન્ન કરવું, ક્યાં અંતર પેદા કરવું. હંમેશા હું મારી જાતને માપ્યા જ કરતો હોઉં છું. સતત મારા વિશે એક અથવા બીજો અભિપ્રાય સેવતો હોઉં છું. અને મોટે ભાગે તો કર્મનું જે પરિણામ આવે એ પરથી મારી જાતને હંમેશા હું મારો અભિપ્રાય મારા વિશે બાંધતો હોઉં છું. આ બધું સ્વભાવ આપણો થઈ ગયો છે. આપણી જાતને આપણા વિશે અભિપ્રાય હોવો, આપણી જાત વિશે નિર્ણય કરવો એ આપણો સ્વભાવ થઈ ગયો છે. કર્મના કિસ્સામાં કર્મફળ મારા વિશે અભિપ્રાય બાંધવા માટેનું નિમિત્ત બનતું હોય છે. કર્મ મેં કર્યું એ પ્રકારનું અભિમાન ધરાવતો હોઉં છું એ તો ઠીક, પણ કર્મ કરતી વખતે મારામાં આ પ્રકારની અપેક્ષા હોય છે કે આનું પરિણામ શું આવવું જોઈએ. એટલે કે કયા પ્રકારનું કર્મફળ મારામાં મારા વિશે સારો અભિપ્રાય જન્માવશે, કયું કર્મફળ મારા વિશે ઉલટો અભિપ્રાય જન્માવશે. આ મારો પોતાનો વ્યક્તિગત નિર્ણય જ છે. તેથી કઈ વસ્તુ મને સ્વીકાર્ય બનાવશે, અગત્યની વસ્તુ છે હું મારી જાતને સ્વીકાર્ય હોવો જોઈએ. એટલે અમુક કર્મફળને માટે મારો અભિપ્રાય જન્મે કે આવું થયું તો હું સ્વીકાર્ય છું, એની ઉલટું થયું હું સ્વીકાર્ય નથી. સ્વીકાર્ય હું મને સુખી બનાવે, અસ્વીકાર્ય હું મને દુઃખી બનાવે. એટલે કે આપણામાં સુખ દુઃખ આપણે પોતે જ ઉત્પન્ન કરીએ છીએ.
પોતાની અપેક્ષાઓને કારણે, પોતાના વિશેના અભિપ્રાયને કારણે પોતે જ સુખ દુઃખ જન્માવીએ છીએ. એટલા જ માટે એક જ ઘટના ભિન્ન ભિન્ન વ્યક્તિઓમાં ભિન્ન ભિન્ન પ્રકારનો પ્રતિભાવ જન્માવે. એક ઘટનામાંથી પોતાના વિશે કયો અભિપ્રાય જન્મે છે. સૌથી મહત્વની વસ્તુ મારા માટે છે મારા વિશેનો અભિપ્રાય. હું સતત મારા વિશે અભિપ્રાય બાંધતો હોઉં છું, મારી જાતને મુલાવતો હોઉં છું. સેલ્ફ જજમેન્ટ. હવે મારો સ્વભાવ છે કે મારા વિશે જજમેન્ટ કરવું, મારા વિશે નિર્ણય કરવો, અને પછી મારી જાતને સજા કરવી કે મારી જાતને પછી શાબાશી આપવી. ચાલો, હું જ મારી શાબાશી આપતો હોઉં કે મારી જાતને સજા કરતો હોઉં. આ જોવા જેવું છે, નોંધવા જેવું છે. આમ તો સમજું છું, પણ આ નોંધવાની વસ્તુ છે, ખાલી ડોકા હલાવવાની વસ્તુ નથી. કારણ કે આ વસ્તુ સતત આપણામાં થઈ રહી હોય છે. એમાંથી સુખી દુઃખી થતા હોઈએ છીએ આપણે. મનમાં જ્યારે દુઃખ જન્મે ત્યારે આપણે જોઈએ કે આવું થઈ રહ્યું છે. એની જે પ્રક્રિયા છે આપણે ન સમજીએ. જો સમજીએ બરાબર તો પછી આપણે એ પ્રક્રિયા કેમ કરવી એ આપણે નિયંત્રણ કરી શકીએ. આપણો સ્વભાવ જ છે કે થઈ જતું હોય છે. સુખ દુઃખ જન્મી જતું હોય છે. કારણ કે આપણામાં આવી ટેવ જ પડી ગઈ છે પોતાના વિશે નિર્ણય બાંધવાની. શેનાથી? કર્મના ફળથી. ભગવદ્ ગીતામાં કર્મના ફળને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? કર્મનું ફળ જે આવે તે ખરું, મને શું ચિંતા. પણ હંમેશા મનુષ્ય પોતાની જાતને મૂલવતો હોય છે કર્મફળના પરિણામે. એટલા માટે કર્મફળ અગત્યનું બન્યું. બાકી શું થઈ ગયું? આમાં આખો દાડો કર્મફળની આસક્તિ ના રાખે છે એટલે શું? અર્થાત કર્મફળના આધારે તારી જાત વિશે નિર્ણય ના કરે, એનો આસક્તિ કહેવાય. આમ તો કહેવાય કે કર્મ કરવું ત્યારે અમુક પ્રકારના ફળની અપેક્ષા હોય છે. એ પ્રકારે બને તો હું સફળ છું, ન બને તો નિષ્ફળ છું. આમ સફળતાનો નિષ્ફળ નિશ્ચય હું જ કરું અને પછી મારી જાતને આ પ્રકારે મૂલવું કે હું સફળ છું, હું નિષ્ફળ છું. એટલે એ વસ્તુ ન કરીએ તો બધું થયા જ કરે. આપણે કર્મ કર્યા જ કરીએ ને વસ્તુ થયા જ કરે. આપણે એનાથી મુક્ત રહી શકીએ. પણ આપણે કર્મફળ સાથે આવી રીતે જોડાઈ જતા હોઈએ છીએ અહમભાવથી. આવું કશું ગીતામાં કહ્યું નથી, કોઈ કોમેન્ટેટરે કહ્યું નથી. એટલે ખાલી આમ ડોકા હલાવીએ ને મને જ્યાં સુધી અને ત્યાં કંઈ નોટ બોર્ડ લખો તો તમે વાંચી શકો, વિચારી શકો આ વિષયમાં. કારણ કે તો જ આ વસ્તુ આપણને ઉપયોગી થશે, નહીંતર ઉપયોગી નહીં થાય. તતો યુદ્ધાયુજસ્વ નૈવમ પાપમ અવાપ્સસી. મનમાં આ પ્રકારનો નિર્ણય કર્યા પછી કે આ યુદ્ધ એટલે કર્મ, કર્તવ્ય કર્મ ના પડે. આપણે કર્તવ્ય કર્મ કરતા અચકાતા હોઈએ છીએ ઘણી વાર. કારણ કે એનું પરિણામ કદાચ આપણી ઈચ્છાથી વિપરીત આવે તો શું? આમાંથી મારી હાંસી થાય તો શું, મને અપમાન થાય તો શું, મને નિષ્ફળતા વગેરે વગેરે. એવા ફળથી આપણે તૈયાર, એને માટે આપણે તૈયાર નથી. એના માટે આપણે કર્મને ટાળતા હોઈએ છીએ ઘણી વાર. મોટે ભાગે કર્મ કરવાની શક્તિ તો આપેલી જોઈએ ભગવાને, પણ ન કરીએ કારણ કે એનું પરિણામથી હું મારી જાતને મૂલવતા હોઉં છું. તો યુદ્ધાયુજસ્વ. આ પ્રકારનો મનમાં નિર્ણય કરીને હે અર્જુન તો યુદ્ધ માટે તૈયાર થઈ જાય.
નૈવમ પાપમ અવાપસુ. આ વસ્તુ શું છે? એ પ્રકારે કરવાથી તું તને પાપ નહીં લાગે. અને પાપને શું લાગે છે? આ પ્રકારની ભાવના મનમાં તને પાપ નહીં લાગે. યુદ્ધ કરવાથી શું પાપ લાગે? આ પાપ અને પુણ્ય પણ પરિણામમાંથી આવતા હોય છે. મને પાપ કે પુણ્ય ક્યારે થાય? જ્યારે હું મારી જાતને કર્મફળ માટે જવાબદાર માનતો હોઉં. પણ કર્મ કરવામાં આવ્યું અને એનું ફળ પ્રાપ્ત થયું. હું મને જોડું નહીં કર્મફળ સાથે, તો પછી પાપ અને પુણ્ય પણ ના લાગે. પાપ અને પુણ્ય તો કર્મ કરનારને લાગે. એટલે આ પાપ નથી લાગતું એટલે શું? ભગવાન કહે છે કે આમ કરવાથી તને પાપ નહીં લાગે. મહારાજ કહે છે ઉપદેશ પ્રાસંગિક બરાબર છે. કારણ કે અર્જુનનો ભય હતો કે યુદ્ધ કરવાને કારણે મારા સ્વજનોનું મારા હાથે મૃત્યુ થશે. એ રીતે હું આ બધાનો ઘાતક બનીશ અને તેથી મહાન પાપનો ભાગી બનીશ. પણ આ કર્મફળની આસક્તિ વગર અર્થાત કર્મફળ અહમભાવ વગર તું કર્મ કરીશ, પહેલેથી નક્કી કરવાનું. તતઃ ત્યાર પછી આ પ્રકારે મનમાં નિશ્ચય કરીને કે સુખ મળશે કે દુઃખ મળશે, ઈશ્વર ઈચ્છા. પૂજ્ય સ્વામીજીના શબ્દોમાં ઈશ્વરનો પ્રસાદ. લાભ મળશે, ગેરલાભ થશે, ઈશ્વર ઈચ્છા ને ઈશ્વરનો પ્રસાદ. વિજય પ્રાપ્ત કરીશું, પરાજય થશે, ઈશ્વરનો પ્રસાદ. માત્ર ઈશ્વર ઈચ્છા નહીં. ઈશ્વર ઈચ્છા છે એટલે મને ગમે એવો નિયમ નથી, પણ ઈશ્વરનો પ્રસાદ છે, એની કૃપા છે. આ પ્રકારનું પરિણામ મને આપવા દ્વારા ભગવાનની કોઈ યોજના હશે મારા વિશે. ઈશ્વર મારો હિતેચ્છુ છે અને સતત મને ઘડવા માંગતો હોય છે. તેથી આ કર્મના પરિણામ દ્વારા પણ મને ઘડવા માંગે છે. એ રીતે મારો ઉપકાર કરવા માંગે છે. એવું જોઈ શકીએ તો સવાલ શ્રદ્ધા હોય તો પછી આપણને જે કંઈ મળે ઈશ્વરનો પ્રસાદ છે, તો પછી આપણે દુઃખ ના જન્મે. તો અહીંયા કહેવાય પાપ પણ ના લાગે. પાપ તો મને વ્યક્તિગત એક લાભ માટે કરવામાં આવ્યું હોય, એ કર્મ કરવાની પ્રક્રિયામાં હું કદાચ ધર્મનો ભોગ આપી દઉં તો પાપ લાગે. પણ આ જ તારો ધર્મ છે. અને ધર્મની વ્યાખ્યા પણ થઈ કે કર્મ કરતા પહેલા લાભ મળે કે ગેરલાભ થાય, જય મળે પરાજય મળે, બધું બરોબર છે. મારા માટે કર્મનું ફળ મહત્વનું નથી, કર્મ મહત્વનું છે, મારું કર્તવ્ય મહત્વનું છે. આમ કર્મ કરતી વખતે કર્તવ્ય પર ધ્યાન હોય, કર્મ ફળ પર ધ્યાન ન હોય, તો અહીંયા કહેવા પ્રમાણે મને પાપ ના લાગે. એટલે કે જે કર્મ જે ફળ મળે એની અસર મારા પર ના થાય. આ પ્રકારે ભગવાન એક ઉપદેશ સમાપ્ત કર્યો. હવે આગળ કહે છે 39મા શ્લોકથી ભાષ્યકાર કહે છે, શોકમોહ અપનયાય લૌકિકો ન્યાય સ્વધર્મ વિચાવેક્ષ્ય ઇત્યાદ્યૈઃ શ્લોકૈઃ ઉક્તઃ તાત્પર્યેણ
મારે ચિંતા છે કંઈક બીજું કંઈક આનો અર્થ તો નહીં કરે બેસા ને કે કર્મનો ભગવાન ઉપદેશ આપે છે તે કર્મ મહત્વની વસ્તુ એ મુખ્ય વિષય છે તો કરે નહીં. લૌકિકો ન્યાય શોકમોહ અપનાય લૌકિકો ન્યાય. એટલે શોક અને મોહને દૂર કરવા માટે આ વ્યવહારિક નિયમ આપણને કહ્યો. કયા પ્રકારે લાભ અને ગેરલાભ, સુખ અને દુઃખ કે જય પરાજયને તું સમાન ગણીશ તો તું નિરાશ નહીં થયો. અર્થાત તારા મનની સ્વસ્થતા જળવાઈ રહેશે. આપણે તો કર્મના ફળ પ્રમાણે સ્વસ્થ બની જતા હોઈએ છીએ, પણ પહેલેથી તૈયાર હોઈશું. ભગવાન કહે છે કે એ પ્રકારે નિશ્ચય કરીને તથા જય મળે તો બરાબર છે, પરાજય મળે તોય બરાબર છે, લાભ મળે તોય બરાબર છે, ગેરલાભ મળે તોય બરાબર છે, સુખ મળે તોય બરાબર છે. એ સુખ દુઃખ તો જુદી વાત છે. મેં કહ્યું પ્રમાણે લૌકિકો ન્યાય સ્વધર્મ વિચાવેક્ષ ઇત્યાદ્ય શ્લોકે યુક્ત. લૌકિક એટલે કે ટૂંકમાં આપણા વ્યવહારની અંદર જે પ્રકારે વ્યવહાર કરવો જોઈએ એ માટેનો ન્યાય કહો, નિયમ કહો, ભગવાને બતાવે. કર્મ કરવું, વ્યવહાર કરવો એ માટે તેવા કેવી દ્રષ્ટિ હોવી જોઈએ, કેવી ભાવના હોવી જોઈએ એ ભગવાને બતાવ્યું. બધું તાત્પર્યેણ એમના માનશો કે ભગવદ્ ગીતાનું તાત્પર્ય આમાં છે. એ કર્મમાં ભગવદ્ ગીતાનું તાત્પર્ય નથી. જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે વળી પાછા યાદ દેવડાવે છે. પરમાર્થ દર્શનમ તો ઇહ પ્રકૃતમ તથોક્તમ તચ્ચ ઉક્તમ ઉપસંહ્રિયતે એષા તે ભીતા ઇતિ શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. ગીતાનું તાત્પર્ય તો આત્મતત્વના ઉપદેશમાં જ છે. એટલે પારમાર્થિક સત્ય છે એનો ઉપદેશ કરવો એ ભગવદ્ ગીતાનું તાત્પર્ય છે. કર્મનો ઉપદેશ કરવો તાત્પર્ય નથી. તો કર્મનો ઉપદેશ તો પ્રાસંગિક છે. પરમાર્થ દર્શનમ તો એ પ્રકૃતમ એટલે કે આ પરમાર્થ દર્શન કે તત્વ દર્શન કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જે પ્રકારની મનસ્થિતિ જોઈએ એ જન્માવા માટે આ કર્મયોગ એ જરૂરી છે. આ પ્રકારની ભાવનાથી કર્મ કરવામાં આવે તો આપણામાં એ પ્રકારની જેને આપણે અંતઃકરણ શુદ્ધિ કહીએ છીએ. એટલે કે આપણું મન છે રાગદ્વેષથી રહિત મુક્ત બને, આપણું મન નિષ્પક્ષ બને, ઓબ્જેક્ટિવ બને. અને એ મન જરૂરી છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. આ પ્રકારે કર્મનો ઉપયોગ જ્ઞાન સાધન તરીકે થાય જો એ કર્મને આ પ્રકારની ભાવનાથી કરવામાં આવે. એટલે કર્મ કરતી વખતે ભાવના આપણામાં હોવી જોઈએ. એ પ્રસંગોપાત કહેવામાં આવે. મુખ્ય ઉપદેશ તો જ્ઞાનનો છે, પરમાર્થ દર્શન છે. એટલે વળી પાછા જે ભગવાને કહ્યું એનો ઉપસંહાર કરે છે. અહીંયા કહે છે એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. એષા તે અભિહિતા સાંખ્યે બુદ્ધિ
તો હે અર્જુન, ત્યાં સુધી તને સાંખ્ય એટલે પરમાર્થ વિષય એટલે આત્મતત્વના જ્ઞાન વિષયનો ઉપદેશ કરવામાં આવ્યો. યોગ એ તો એમાં શું, હવે તને યોગ વિષયનો ઉપદેશ કરવામાં આવશે. એ હવે તું સાંભળ. ભાષ્યકાર કહે છે કે આ યોગ એટલે કર્મયોગ છે. એ સાંખ્ય અર્થાત આત્મદર્શન માટેનું સાધન છે. માટે ભગવાન ઉપેય અને ઉપાય સાધ્ય સાધન બંનેનો ઉપદેશ કરે છે. સાચી વાત છે કે ઉપેયનો છે કે પછી સાધ્યનો ઉપદેશ મુખ્ય હોય. સાધનનો ઉપદેશ છે ને આપણે ગૌણ માનીએ, પણ સાધન વગર સાધ્ય પ્રાપ્ત થવાનું નથી. પણ એ ઉપદેશ પણ મહત્વનો તો છે જ. શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. આ શાસ્ત્રના વિષ્ણુ વિષય છે અને બે વિભાગ છે. બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. બ્રહ્મ વિદ્યા કહો, આત્મવિદ્યા કહો, આત્મતત્વનો ઉપદેશ કહો, એ મુખ્ય વિષય છે. અને યોગ કહો એટલે કર્મયોગ, ભક્તિયોગ એ બધો એનો ગૌણ વિષય છે. શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. માત્ર શાસ્ત્રના બે વિષય છે, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. તો અર્જુનને બ્રહ્મ વિદ્યાનો એટલે કે આત્મજ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે યોગશાસ્ત્રનો કર્મયોગનો ઉપદેશ કરવામાં આવશે. એ પ્રકારે વિભાગ કરીને સ્પષ્ટતાથી કહેવામાં આવે. એ જ ભાષ્યકાર કહે છે કે આ પ્રકારે ભગવાન જુદું પાડીને કહે છે. બધું એક સાથે કહેવામાં આવે તો કદાચ શ્રોતાને ખ્યાલ ન આવે કે વિષય બદલાઈ ગયો. વિષય બદલવામાં આવે ત્યારે ધ્યાન દોરવું જોઈએ કે વિષય બદલાય છે કોઈક રીતે. ક્યારેક ક્યારેક તો શ્લોકનો છંદ બદલીને પણ ધ્યાન દોરવામાં આવે કે જો કંઈક અહીંયા નવું થઈ રહ્યું છે, નવું કહેવાઈ રહ્યું છે. કોઈક રીતે શ્રોતાનું ધ્યાન દોરવું જોઈએ. કંઈક જુદું આવી રહ્યું છે એટલે તૈયાર થઈ જાય. એટલે શબ્દોમાં કહેવામાં આવે મોટે ભાગે, પછી નહીંતર આવી રીતે શ્લોકનો છંદ વગેરે બદલીને કહેવામાં કંઈક રીતે કહેવામાં આવે. એ ભગવાન પોતાના શબ્દોમાં જ કહે છે કે આ રીતે બે વિષય કહેવામાં આવે છે અને તને શાસ્ત્ર વિષય વિભાગ પ્રદર્શનાય. શાસ્ત્રના વિષય છે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર. એ વિભાગનું પ્રદર્શન કરવા માટે, એનું ધ્યાન દોરવા માટે કહેવામાં આવે છે. સાંભળે કહેવામાં આવે છે તો કહે છે ઇહ હિ દર્શિતે પુનઃ શાસ્ત્ર વિષય વિભાગે ઉપરિષ્ટાદ જ્ઞાનયોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ ઇતિ નિષ્ઠાદ્વય વિષયમ શાસ્ત્રમ સુખમ પ્રવર્તિષ્યતે શ્રોતારશ્ચ વિષય વિભાગેન સુખમ ગ્રહિષ્યન્તે ઇત્યતઃ આહ એષા તે ઇતિ. यही दर्शिते पुनઃ. ત્યારે જો આ શાસ્ત્રના વિભાગ કરીને કહેવામાં આવે કે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર બે વિભાગ છે, અહીં જ કહી દેવામાં આવે છે શાસ્ત્ર વિષય વિભાગે યહી પુનઃ દર્શિતે. આ શાસ્ત્રના વિષય છે બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, અહીં જ એ પ્રદર્શિત કરવામાં આવે તો પછી આગળ ભગવાન કહેવાના છે પાસે. એટલે આ પાછું પુનરુક્તિ થઈ કે શું થયું? ઉપરિષ્ટાત જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. તો એ અધ્યાયમાં ભગવાન કહે છે કે સાંખ્ય માટે સંન્યાસી માટે જ્ઞાન યોગ છે, યોગી માટે કર્મયોગ છે. એ નિષ્ઠાદ્વય વિષયનું શાસ્ત્ર.
અર્થાત બે પ્રકારની નિષ્ઠા છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. આ શાસ્ત્રમાં, ભગવદ્ ગીતા શાસ્ત્રમાં આ બે નિષ્ઠા છે. બે વિષય કહો, બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્ર, કે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. નિષ્ઠા દ્વય વિષમ શાસ્ત્રમ. આ ભગવદ્ ગીતા શાસ્ત્ર છે. આ નિષ્ઠા બે નિષ્ઠા છે એના વિષય છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. સુખમ પ્રવર્તિષ્યતે. આપણે ખબર પડે કે હવે આ જ્ઞાન યોગની વાત થઈ રહી છે કે કર્મયોગની વાત થઈ રહી છે. વિષય બદલાય ને પછી જો આપણું ધ્યાન દોરવા ના આવે તો શક્ય છે કે આપણે એનું એ જ સંભળાય, એવું એ જ લાગે એનું એ જ ચાલી રહ્યું છે. ખરે કર્મયોગ ચાલી રહ્યો હોય, જ્ઞાનયોગ પૂરો થઈ ગયો હોય ને આપણે એ પેલું જ ચાલી રહ્યું છે, એવું શ્રોતામાં ન થાય એટલા માટે વક્તા પોતે જ બહુ સ્પષ્ટ કરે છે. પછી ત્રીજા અધ્યાયમાં કહેવામાં આવશે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગીનામ. સાંખ્યો માટે, સંન્યાસીઓ માટે જ્ઞાનયોગ, યોગીઓ માટે કર્મયોગ. ઇતિ નિષ્ઠા દ્વય વિષમ શાસ્ત્રમ. આ બે નિષ્ઠા જે છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, જેનો વિષય છે એવું આ ગીતા શાસ્ત્ર. સુખમ પ્રવર્તિષ્યતે. એ બહુ સુખથી સરળતાથી પ્રવૃત્ત થશે. શ્રોતારસ્ય વિષય વિભાગેન સુખમ ગ્રહિષ્યંતિ. આ વિષયનો વિભાગ કરવામાં આવે તો શ્રોતાઓ પણ સરળતાથી એને ગ્રહણ કરી શકશે. આમ શાસ્ત્ર પણ બહુ સરળતાથી પ્રવૃત્ત થશે અને શ્રોતા પણ સરળતાથી ગ્રહણ કરી શકશે. પણ સ્પષ્ટ શબ્દોમાં આ પ્રકારે વિષયના વિભાગ કરવામાં આવે છે, બે વિષયો જુદા પાડીને કહેવામાં આવે છે. ઈશા તે ભીતા સાંખ્યે બુદ્ધિ. આ સાંખ્યની બુદ્ધિ જે છે, જ્ઞાન છે, તેને કહેવામાં આવ્યું. યોગ વિષયમાં હવે તો શૃણુ યોગ એ તો ઇમામ શૃણુ. યોગ વિષયમાં બુદ્ધિ છે એ તને હવે કહેવામાં આવે છે. ભગવાને પોતે આ શ્લોકમાં આ પ્રકારે વિભાગ કર્યા, સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ. બુદ્ધિનો અર્થ છે અહીંયા જ્ઞાન, સાંખ્ય વિષયનો ઉપદેશ અને યોગ વિષયનો ઉપદેશ. આ રીતે બે કહેવામાં આવ્યા. એમાં સાંખ્ય વિષયમાં સમજાવે છે પોતે. સાંખ્ય એટલે આત્મજ્ઞાન અહીંયા આગળ એ વિષયનો બુદ્ધિ છે કે ઉપદેશ કહેવામાં આવ્યો. અને કર્મના વિષયનો ઉપદેશ હવે કહેવામાં આવી રહ્યો છે. ઈશા તે તુભ્યમ અવેતા ઉક્તા સાંખ્યે પરમાર્થ વસ્તુ વિવેક વિષય બુદ્ધિ જ્ઞાનમ સાક્ષાત શોકમોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. ઈશા તે સાંખ્ય બુદ્ધિ અભિહિતા. એ અર્જુન તને આ અત્યાર સુધી આ સાંખ્ય વિષયની બુદ્ધિ કહેવામાં આવે. બુદ્ધિ એટલે શું કહે છે? બુદ્ધિ જ્ઞાનમ, એટલે કે સાંખ્ય વિષયનો ઉપદેશ કરવામાં આવ્યો અત્યાર સુધી. સાંખ્ય પરમાર્થ વસ્તુ વિવેક વિષય, એક વ્યાવહારિક વસ્તુ છે, બીજી પારમાર્થિક વસ્તુ છે. આ વ્યવહાર છે જે આપણે ઇન્દ્રિયોથી કરતા હોઈએ છીએ. આ વ્યવહારિક જગત છે જે આપણા બધાના ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. એટલે આ વ્યવહાર કરતા હોઈએ ત્યારે પણ આ વ્યવહારના નિયમોનું પાલન થવું જોઈએ. તો જ વ્યવહાર યોગ્ય રીતે થાય, તો જ આપણને એનું યોગ્ય પરિણામ મળે. કર્મયોગ છે વ્યવહારનો વિષય છે, સાંખ્ય યોગ છે પરમાર્થનો વિષય છે.
કે કર્મ તો આપણે કરવાનું છે, એટલે વ્યવહારમાં કર્મરૂપી વ્યવહાર થતો હોય છે. એટલે ભગવાન બંને શીખવે છે કેવી રીતે વ્યવહાર કરવો, કેમ વર્તન કરવું, કયા પ્રકારની ભાવના હોવી જોઈએ, કયા પ્રકારની સમજ હોવી જોઈએ આપણો રોજબરોજનો વ્યવહાર કરવા માટે. એટલે કે જગત સાથે આપણે લેવડ દેવડ કરતા હોય, આપ લે કરતા હોઈએ, એ વ્યવહાર કેવી રીતે કરવો, એ વ્યવહાર આપણના સુખનું કારણ બને અથવા આપણે આધ્યાત્મિક ઉન્નતિનું કારણ બને. એ વ્યવહાર પતનનું કારણ ના બને. બની શકે. મનુષ્યને ભગવાને આ પ્રકારે ફ્રી વિલ આપ્યું છે, એટલે સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી. શું કરવું, શું ના કરવું, કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. દરેક સંજોગોમાં આપણે આમ કરી શકીએ, બીજી રીતે કરી અથવા ન કરી શકીએ, આમ કરીએ, આમ ન કરીએ કે બીજી રીતે કરીએ, આ પ્રકારનો ચોઈસ કે આ પ્રકારનો વિકલ્પ આપણી પાસે હોય છે. લગભગ દરેક ક્ષણે કેમ બોલવું, કેમ સાંભળવું કે બધામાં આપણે વિકલ્પ હોય છે. હવે વિકલ્પ આપ્યો, ફ્રી વિલ આપ્યું, ચોઈસ આપ્યો આપણને, એટલે આ પ્રકારે નક્કી કરવાની સ્વતંત્રતા આપી ભગવાન. જ્યારે સ્વતંત્રતા મળે ત્યારે જોડે જોડે જવાબદારી પણ હોવી પડે. જો નહીંતર સ્વતંત્રતા આપણે માટે કદાચ દુઃખનું કારણ બને. સ્વતંત્રતા હંમેશા સુખનું કારણ છે એવું નથી. સ્વતંત્રતાને જો આપણે સાવધાનીપૂર્વક, વિવેકપૂર્વક આપણે સ્વતંત્રતાનો ઉપયોગ કરીએ તો એ સ્વતંત્રતા આપણું સુખનું કારણ બને. નહીંતર એ સ્વતંત્રતા આપણે દુઃખ જન્માવે. સ્વતંત્રતાનો સદુપયોગ, સ્વતંત્રતાનો દુરુપયોગ. એટલે ભગવાન એ વિવેક શીખવવા માંગે છે કે જીવન વિવેકપૂર્વક જીવવું જોઈએ, કયા પ્રકારની પસંદગી કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. ચાલો સાંખ્ય વિષયમાં, આત્મતત્વ વિષયમાં, પરમાર્થ વિષય જે બધાને એક સમાન રીતે લાગુ પડે છે. યોગ્ય વ્યવહાર છે દરેકે પોતે નક્કી કરવાનો હોય છે. ભગવાન એના માટે કયું કર્મ કરવું, કેમ કરવું, ક્યારે કરવું એ દરેક વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે. પણ એ કરવાની પાછળ કંઈક નિયમ હોય છે. હવે સ્વતંત્ર જ્યારે આપવામાં આવે ત્યારે સ્વતંત્રનો દુરુપયોગ કરીએ તો આપણે આપણી જાતને નુકસાન કરીએ અને બીજાને નુકસાન કરીએ. આ માણસ પોતાની પસંદગીથી નુકસાન પણ કરે અને લાભ પણ કરે. તેથી આપણે નુકસાન કરતા અટકીએ, પહેલા દુનિયાને ને આપણી જાતને બંને નુકસાન કરતા અટકીએ અને આપણે વાસ્તવમાં આશીર્વાદરૂપ બનીએ દુનિયા માટે ને આપણી જાત માટે. તો એ જીવન યોગ્ય છે. તો આપણી ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય. એ પ્રકારનું જીવન જીવવાનો ભગવાન ઉપદેશ કરી રહ્યા છે કે કેવી રીતે વ્યવહાર કરવો, એટલે કયા પ્રકારની વૃત્તિ હોય, કયા પ્રકારની ભાવના હોય તો જે વ્યવહાર કરીએ છીએ આપણને ઉપકારક થાય અને આપણી દ્વારા અન્યને પણ ઉપકારક થાય. सांख्ये परमार्थ वस्तु विवेक विषय बुद्धि ज्ञानम साक्षात शोक मोहादि संसार हेतु दोष निवृत्ति कारणम. આત્મતત્વનો ઉપદેશ કરવામાં આવ્યો એ શું છે? સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ.
સંસાર હેતુ દોષ સ્વ અજ્ઞાનમ. વાસ્તવમાં શું છે જે આ મુખ્ય દોષ છે આપણા જીવનમાં, જે બધા પ્રકારનું દુઃખ એટલે કે સંસાર જન્માવનારું છે. તો કહે છે ભાઈ, શોક મોહો રાગ દ્વેષો કર્તૃત્વ ભોક્તૃત્વ ઇત્યાદિ સંસાર અનર્થ. સંસાર કોને કહેવાય? અનર્થને સંસાર કહેવાય. કયો અનર્થ? શોક મોહ રાગ દ્વેષ કર્તૃત્વ ભોક્તૃત્વ. અનર્થ કરનારો છે, દુઃખ ઉત્પન્ન કરનારો છે. માટે એટલે સંસાર એટલે આ જ શોક મોહને સંસાર કહેવાય. એ જન્મે છે રાગ દ્વેષમાંથી, એ જન્મે કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી. આ બધું ઇત્ય અનર્થ સંસાર. સંસાર શબ્દનો પ્રયોગ થાય એટલે સમજવાનું શું? આ અનર્થને સંસાર કહેવામાં આવે. શોક મોહરૂપી અનર્થ, રાગ દ્વેષ રૂપી અનર્થ, કર્તૃત્વ ભોક્તૃત્વ, આ બધું અનર્થ છે. અને એ જ બધું દુઃખ જન્માવનારું છે. અંતેથી આ દુઃખનો અર્થ છે સંસાર. આ શેને કારણે છે? એનું હેતુ છે સ્વ અજ્ઞાનમ. આત્માનું અજ્ઞાન, પોતાનું અજ્ઞાન જે છે, જે બધા લઈને જ આવ્યા છે. પૂજ્ય સ્વામીજી એક વસ્તુ માટે આપણે પ્રયત્ન કરવાનો એ અજ્ઞાન માટે. કારણ કે આત્માનું અજ્ઞાન લઈને જ આપણે જન્મ્યા છીએ. અજ્ઞાન ખતરનાક એટલા માટે છે કે અજ્ઞાન માત્ર અજ્ઞાન નથી, માત્ર જ્ઞાનનો અભાવ નથી, પરંતુ વિપરીત જ્ઞાન. એટલે અજ્ઞાનની આવા બે પાસા છે, અજ્ઞાન અને વિપરીત જ્ઞાન, આવરણ અને વિક્ષેપ. તત્વને ન જાણવું એ આવરણ કહો, અજ્ઞાન કહો, એ બહુ એટલું બધું ખતરનાક નથી. એટલું વિક્ષેપ એટલે વિપરીત રીતે જાણવું. આ તો ન જાણો એક વસ્તુ છે, પણ વિપરીત રૂપે જાણવો એ જ મુખ્ય દોષનું મુખ્ય કારણ છે. આપણે ગાઢ નિદ્રામાં હોય ત્યારે આત્માને જાણતા નથી, એ બધા દુઃખ નથી આવતું. જેમાં જાગ્યા એટલે તરત દેહમાં અહમ બુદ્ધિ થઈ જાય એટલે વિપરીત જ્ઞાન જન્મે, એ બધા દુઃખનું કારણ છે. એટલે આ વિપરીત જ્ઞાન કહો, કર્તૃત્વ ભોક્તૃત્વ કહો, જેમાંથી રાગ દ્વેષ જન્મે, જે શોક મોહને જન્માવે, તો આ બધું કહેવામાં આવ્યું. પરમાર્થ વિશ્વ વિવેકે સાક્ષાત શોક મોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. એટલે સંસારના રૂપી દોષ જે છે, સંસારસ્ય દોષ હેતુ દોષ સ્વજ્ઞાનમ. મૂળ કારણ છે બધા દુઃખનું એ છે આત્માનું જ્ઞાન. તસ્ય નિવૃત્ત, એ આત્માના અજ્ઞાન નિવૃત્તિ કરવા માટે નિરપેક્ષમ કારણમ જ્ઞાનમ. નિરપેક્ષ એટલે કોઈ પ્રકારની નિરપેક્ષ, કોઈ અપેક્ષા વગરનું, એટલે કે કશા પર આધાર ન રાખનારું સ્વતંત્ર કારણ છે એ જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. એ આપણા સંસારના દુઃખના મૂળ કારણ દૂર કરનારું છે. અજ્ઞાન અને વિપરીત જ્ઞાન છે આપણા બધા દુઃખના મૂળ કારણ છે. અજ્ઞાન નિવૃત્તો જ્ઞાનસ્ય, અજ્ઞાન નિવૃત્તિ જ્ઞાનથી થાય છે. તો ચાલો એ તો નક્કી થઈ ગયું. હવે યોગે વિભાગ તો એમાં આપણા પર કે બે અજ્ઞાન અને વિપરીત જ્ઞાન જે છે, અજ્ઞાન તો દૂર થાય જ્ઞાનથી, પણ વિપરીત જ્ઞાન છે જે રાગદ્વેષ શોક મોહ જન્માવનારું છે. આ શોક મોહનું કારણ અજ્ઞાન છે ખરું, પણ માત્ર અજ્ઞાન નથી જન્માવતું, વિપરીત જ્ઞાન છે. મેં કહ્યું તેમાં આપણે નિદ્રામાં અજ્ઞાન તો હોય છે, પણ સંસાર નથી હોતો, આવા પ્રકારનો સંસાર નથી હોતો. જો જાગીએ એને ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીએ એટલે વિપરીત જ્ઞાન જન્યું. એ જ બધા રાગ દ્વેષ શોક મોહ જન્માવનારું છે. જાગ્યા પછી હું કોણ છું એવી સભાનતા જાગે ને.
અહંકાર જાગ્રત થાય, અહંકારને અનુકૂળ હોય એના રાગ, એના પ્રતિકૂળ એમના દ્વેષ. અહંકાર સાથે રાગદ્વેષ જન્મવાના જ છે. અને એટલે દુનિયાનો વિભાગ કરી દઈએ, આ મને ગમે છે, નથી ગમતું, યોગ્ય છે, અયોગ્ય છે વગેરે. અને પછી આપણી ઈચ્છા પ્રમાણે થાય તો આપણે સુખી, ન થાય તો દુઃખી. અજ્ઞાન નિવૃત્તો જ્ઞાનસ્ય, તો નક્કી થઈ ગયું. યોગ ઇમામ શૃણુ. હવે યોગ છે એટલે સમજાવે છે, જ્ઞાનમ સાક્ષાત શોકમોહાદિ સંસાર હેતુ દોષ નિવૃત્તિ કારણમ. આ શોક મોહ છે, રાગદ્વેષ છે, કર્તૃભોક્તૃ અનર્થ છે, એને સંસાર કહેવામાં આવ્યો. એનું કારણ શું છે? તો કે આત્મજ્ઞાન છે. એ આત્માના જ્ઞાનને દૂર કરવા માટે આત્મજ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. એ જ્ઞાન બીજા કશાની સહાય વગર અજ્ઞાન દૂર કરે, એને માટે બીજી કોઈ આવશ્યકતા નથી. યોગ હેતુ, ભાષ્યકાર કહે યોગ હેતુ તત્પ્રાપ્તિ ઉપાય નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થમ કર્મ આરાધનાર્થે કર્મયોગે કર્માનુષ્ઠાને સમાધિયોગે ચ ઇમામ અંતરમ એવ ઉચ્યમાના બુદ્ધિમ શૃણુ. સાંખ્ય કહો, આત્મતત્વનું જ્ઞાન કહો, એનો ઉપદેશ અર્જુન તને કરવામાં આવ્યો. એવું નથી કે ફરી નહીં કરવામાં આવે, પણ એટલે આ પ્રકારે ભગવદ્ ગીતા રૂપી શાસ્ત્રના બે વિભાગ છે. એનું અહીંયા જ વિભાગ કરીને કહેવામાં આવ્યું કે સાંખ્ય કહો, આત્મજ્ઞાન કહો એક છે, અને યોગ કહો, યોગ હેતુ તત્પ્રાપ્તિ ઉપાય. જ્ઞાનનો ઉપદેશ તો ભગવાને કર્યો, પણ આ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો ઉપાય છે યોગ. કોને યોગ કહેવાય? નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ ઈશ્વર આરાધનાર્થમ કર્મયોગે, એટલે કર્મ અનુષ્ઠાને સમાધિ યોગે છે. અહીં બધું કહી દીધું. ભાષ્યકારે કર્મયોગ માટેની બધું પ્રવચન જ આપી દીધું. યોગ હેતુ તત્પ્રાપ્તિ ઉપાય, આ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય કર્મ છે. યોગની ભાવનાથી કરવામાં આવેલું કર્મ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય બને. યોગની ભાવનાથી થયેલું કર્મ, ભગવાન છે, માત્ર ભાવના પર્યાપ્ત નથી, ભાવનાને વ્યક્ત કરવું જોઈએ. ફિઝિકલાઇઝ ઓર એટીટ્યુડ, આપણે સ્વામીજી કહે, મનમાં જે પ્રકારની ભાવના હોય એને તમે કર્મમાં વ્યક્ત કરો તો એ ભાવના દ્રઢ થાય. મનમાં એ ભાવના રાખ્યા કરીએ તો એની અસર બહુ મંદ હોય, પાણીમાં લખ્યા સમાન હોય. એ ભાવનાને આપણે વ્યવહારમાં કર્મમાં અભિવ્યક્ત કરીએ ત્યારે પછી પથ્થરમાં લખ્યા પ્રમાણે થાય. એટલે ભગવાન કહે છે કે માત્ર સદભાવનાઓ સારી વસ્તુ છે, પણ એ પૂરતી નથી. એ ભાવનાને કર્મમાં વ્યવહારમાં વ્યક્ત કરવી જોઈએ, અંતે એ ભાવના દ્રઢ બને. નિસંગતયા દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ, કોઈ સંગ વગર, આસક્તિ વગર, દ્વંદ્વ પ્રહાણપૂર્વકમ, બધા દ્વંદ્વના ત્યાગપૂર્વક. પહેલા દ્વંદ્વનો ત્યાગ થાય, સુખ દુઃખે સમયકૃત્વ વગેરે. ઈશ્વર આરાધનાર્થે કર્મયોગે, તો ચાલો આપણે અહીંયા આગળ ચર્ચા કરશું, પણ ઈશ્વરના આરાધના માટે કર્મ કરવામાં આવે, કર્મ અનુષ્ઠાન. તો એ બુદ્ધિ છે તને હવે હું કહું છું, એ પ્રવચન તો સાંભળા કર્મયોગ વિશેનું. આપણે આગળ કરશું ચર્ચા.
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेरि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।